પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આજ રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. તેમણે પરોલી ગામે આવેલા મા મેઘણી મંદિરમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ એક ભવ્ય બાઇક રેલીમાં ભાગ લીધો હતો. તો નાયબ મુખ્યમંત્રીના પ્રવાસની શરૂઆત ઘોઘંબાના સુપ્રસિદ્ધ પરોલી ગામે આવેલા મા રાજરાજેશ્વરી મેરડીમાના મંદિરેથી થઈ હતી. હર્ષ સંઘવીએ માતાજીના દર્શન કરી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તો મંદિર પરિસરમાં ભક્તો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું પુષ્પભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો માતાજીના દર્શન કર્યા બાદ પરોલી મંદિરથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી પોતે જોડાયા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ભગવા ખેસ અને ઝંડા સાથે ઉમટી પડ્યા હતા. તો સમગ્ર માર્ગ ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. તો બાઇક રેલી શિસ્તબદ્ધ રીતે પરોલીથી નીકળી ઘોઘંબા ફાટક ખાતે પહોંચી હતી, જ્યાં નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી જનજાતિના ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક અંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે આદિવાસી સંસ્કૃતિ અને વીરોની શહાદતને યાદ કરી હતી. તો રેલીના અંતે હર્ષ સંઘવી સભા મંડપ ખાતે પહોંચ્યા હતા. તો સભામાં ઉમટેલી મેદીને સંબોધતા તેમણે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. તેમણે કાર્યકર્તાઓના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે જનતાનો આ પ્રેમ જ તેમને રાત દિવસ કામ કરવાની શક્તિ આપે છે. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોઘંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.